હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઝટપટ તૈયાર થાય એવું રોટલી તડકા બનાવીશું. મિત્રો, આ રોટલી તડકા તમારે વધેલી રોટલીમાંથી બનાવવાનું છે. ખાસ વાત એમ છે કે આ રેસીપી બનાવતી વખતે તમને જે કાંઈ સામાન જોઈશે ને એ તમારા ઘરમાં અવેલેબલ હશે. તો ચાલો મિત્રો, હવે આપણે રોટલી તડકા બનાવવાનું ચાલુ કરીશું. મિત્રો, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય ને તો ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. મિત્રો, આજે હું તમને રોટલી તડકાની રેસીપી બતાવી રહી છું. આ તમારી વધેલી રોટલીમાંથી તમારે બનાવવાનું છે. મિત્રો, આ ફુલકા રોટલીની રેસીપી મેં આપણા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર અપલોડ કરી છે. એની લિંક ઉપર આઈ બટનમાં આપી છે અને મને લાગે છે હવે તમે શીખી પણ ગયા હશો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ રોટલીના ટુકડા કરી લઈશું. અહીંયા મેં 4 થી 5 રોટલી લીધી છે. આ રોટલીને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું. હવે રોટલીના ટુકડા કરીને રેડી છે. આ રેસીપીમાં એકદમ ઓછી સામગ્રી જોઈશે. જે તમારા ઘરમાં અવેલેબલ છે એ જ સામાનનો ઉપયોગ કરીને હું તમને આ રેસીપી બતાવી રહી છું. તો ચાલો બાકીની સામગ્રી આપણે ચેક કરી લઈશું. એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું ટામેટું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 2 થી 3 ટીસ્પૂન દહીં, 1 ટીસ્પૂન જીરું, 1 થી 1.5 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન રાઈ, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે કઢાઈમાં તેલ ગરમ થાય કે આપણે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું, 1 થી 1.5 ટીસ્પૂન સફેદ તલ, 8 થી 10 ઝીણું સમારેલું લસણ અને 2 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને થોડા સાતળી લઈશું. ઝીણી સમારેલી ડુંગળી નાખીને હલાવી લઈશું. આ ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળતા રહીશું. ઝીણું સમારેલું ટામેટું નાખીને આ ટામેટાને પણ આપણે મિક્સ કરીશું. ટામેટું થોડું સોફ્ટ થવા દઈશું જેથી કરીને સ્વાદમાં સરસ લાગશે. હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરીશું. મિત્રો, વઘારમાં આપણે સફેદ તલ નાખીએ છીએ ને એનાથી જ્યારે તમે રોટલી તડકા ખાશો ને તો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. 2 થી 3 ટીસ્પૂન દહીં નાખીને મિક્સ કરીશું. દહીં અને મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. કેટલો સરસ લાગે છે ને આ કલર. હવે રોટલીના ટુકડા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. આ રેસીપી તમારી 3 થી 5 મિનિટમાં તૈયાર થઈ જશે. મસાલામાં રોટલીના ટુકડાને આપણે સરસ રીતે મિક્સ કરીશું.
મિત્રો એકદમ યમ્મી લાગે છે ને. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું. રોટલી તડકા ખાવા માટે તૈયાર છે. મિત્રો સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.